ભાવનગરમાં હિલ પાર્ક ચોકડીથી અધેવાડા રોડ વચ્ચે ફાર્મ હાઉસમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા જમનાદાસ પ્રભુભાઈ દુધરેજિયાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ફાર્મ હાઉસની ઓફિસમાં બંધ હાલતમાં પડેલ સબમર્સિબલ પંપ અને ઇલેક્ટ્રિક વાયરો મળીને ₹5,000ની મત્તાની ચોરી થયેલ હોય, જેથી અધેવાડા ગામે રહેતા નરેશભાઈ પર શંકા જતા તપાસ કરતા ત્યાં હોવાનું જણાઈ આવ્યું હતું, જેના પગલે પોલીસે તપાસ કરીને સબમર્સિબલ પંપ, વાયરો અને આરોપી નરેશભાઈ વશરામભાઈ પરમારને ભરતનગર પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એ બંધ